નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વડોદરાના લુણા ગામમાં પટેલ પરિવારનું એક નાનું પણ સુખી ઘર હતું। ઘરના આંગણામાં તુલસીનો ક્યારો હતો, દરવાજા પાસે જૂનું લોખંડનું ઝૂલું હતું અને સાંજ પડતા જ આખું ઘર પરિવારના હસવાના અવાજથી જીવતું થઈ જતું હતું। આ ઘરમાં રહેતા હતા રમેશભાઈ પટેલ, તેમની પત્ની કાંતાબેન અને તેમની એકમાત્ર દીકરી ખુશ્બુ। રમેશભાઈ વર્ષોથી ખેતી સાથે નાનું અનાજનું વાવેતર પણ કરતા હતા। પૈસા બહુ નહોતા, પણ દીકરીના સપનાઓ મોટા હતા। ખુશ્બુએ ભણવામાં ક્યારેય કસર રાખી નહોતી। ગામમાં કોઈ તેને જોઈએ તો કહે કે આ છોકરી એક દિવસ બહુ આગળ જશે। ખુશ્બુ પણ વારંવાર પોતાના પપ્પાને કહેતી, પપ્પા, હું કંઈક મોટું કરી બતાવીશ। એક દિવસ રમેશભાઈએ હસતા હસતા કહ્યું હતું, બેટા, તું જ્યાં જા ત્યાં અમારું નામ રોશન કરજે, બસ એટલું જ અમારે જોઈએ છે। એ વખતે બંનેને ખબર નહોતી કે આ એક વાક્ય થોડા વર્ષો પછી તેમના જીવનની સૌથી મોટી કસોટી બની જશે। ખુશ્બુના ગામમાં કેટલાક લોકો અમેરિકા જઈને કમાણી કરતા હતા। કોઈ નાની નોકરી કરતું, કોઈ બિઝનેસ, કોઈ ટેક્સી ચલાવતું અને કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરતું। ગામમાં જ્યારે પણ કોઈ અમેરિકાથી પાછું આવતું ત્યારે લોકો તેને ઘેર બોલાવતા, અમેરિકાની વાતો સાંભળતા અને કહેતા કે વિદેશમાં જીવન અલગ જ હશે। ધીમે ધીમે ખુશ્બુના મનમાં પણ અમેરિકાનું એક સપનું ઊભું થયું। તેને લાગતું કે જો હું અમેરિકા જઈશ તો મારો પરિવારની પરિસ્થિતિ બદલી શકીશ। એક સાંજે તેણે પપ્પાને કહ્યું, પપ્પા, મને પણ અમેરિકા જવું છે। રમેશભાઈ થોડા સમય સુધી ચૂપ રહ્યા। પછી તેમણે ધીમેથી કહ્યું, બેટા, વિદેશ જવું સહેલું નથી, રસ્તો સાચો હોય તો જ જજે। ખુશ્બુએ કહ્યું, પપ્પા, હું તમને કોઈ મુશ્કેલી નહીં આપું। હું ભણીશ, કામ કરીશ અને થોડા વર્ષોમાં પાછી આવીને તમારું ઘર નવું બનાવી આપીશ। દીકરીના સપનામાં વિશ્વાસ કરતા રમેશભાઈએ શક્ય તેટલી મદદ કરી। પરિવારને લાગ્યું કે આ સફર તેમના ઘરની કિસ્મત બદલી દેશે। ખુશ્બુ જ્યારે અમેરિકા જવા નીકળી ત્યારે કાંતાબેન આખી રાત રડી હતી। એરપોર્ટ પર દીકરીને ગળે લગાવીને તેમણે માત્ર એટલું કહ્યું હતું, બેટા, તું જ્યાં રહે ત્યાં ભગવાન તારી સાથે રહે। ખુશ્બુએ હસતા હસતા કહ્યું હતું, મમ્મી, થોડા સમયમાં તમને અમેરિકા બોલાવીશ। તમે બંને મારા ઘરે આવીને રહેજો। આ વાત પર પરિવારના બધાને હસ્યું હતું, પણ કાંતાબેનના મનમાં ક્યાંક એક અજાણી ચિંતા હતી। વિમાન ઉડ્યું અને ખુશ્બુ આંખોમાં હજારો સપનાઓ લઈને અમેરિકાની ધરતી પર પહોંચી। શરૂઆતના દિવસો ખૂબ જ મુશ્કેલ હતા। ભાષાની મુશ્કેલી, અજાણ્યા લોકો, અજાણ્યું શહેર અને કાગળોની ચિંતા, પરંતુ ખુશ્બુ હિંમત હારી નહોતી। તે પરિવારને ફોન કરીને કહેતી, મમ્મી, હું સારી છું, અહીં બધું મોટું છે, પપ્પાને કહેજો ચિંતા ન કરે। રમેશભાઈ પણ ગામના લોકો સામે ગર્વથી કહેતા, મારી દીકરી અમેરિકા પહોંચી ગઈ છે। ધીમે ધીમે ગામમાં ખુશ્બુના અમેરિકાના ફોટા આવવા લાગ્યા। ઊંચી ઇમારતો, ચમકતી સડકો, અજાણી કાર અને દૂર દેખાતો આકાશ। પાડોશીઓ કહેતા, વાહ રમેશભાઈ, દીકરી તો બહુ આગળ ગઈ, પણ કોઈને ખબર નહોતી કે ફોટા પાછળ કેટલી ચિંતા છુપાયેલી હતી। એક દિવસ ખુશ્બુનો ફોન આવ્યો અને તેનો અવાજ પહેલાથી અલગ લાગ્યો। રમેશભાઈએ પૂછ્યું, શું થયું બેટા? તેણે કહ્યું, કશું નહીં પપ્પા, બસ થોડી મુશ્કેલી છે। વધારે પૂછતા તેણે વાત બદલી નાખી। ત્યારથી ફોન ઓછા થવા લાગ્યા। ક્યારેક 2 દિવસ પછી ફોન આવતો,
ક્યારેક 3 દિવસ પછી. કાંતાબેન દરેક અવાજ પર ફોન તરફ દોડતી. એક દિવસ સવારમાં રમેશભાઈ ખેતરમાં જવાના હતા ત્યારે તેમના ફોન પર અજાણ્યો નંબર આવ્યો. તેમણે ફોન ઉઠાવ્યો, પણ સામેથી અંગ્રેજીમાં કંઈક વાત થઈ અને ફોન કટ થઈ ગયો. તેમને કશું સમજાયું નહીં. થોડા સમય પછી ફરી ફોન આવ્યો. આ વખતે પણ સ્પષ્ટ વાત ન થઈ. રમેશભાઈના મનમાં પહેલી વાર ભય ઊભો થયો. તેમણે ખુશ્બુને ફોન કર્યો. ફોન બંધ હતો. ફરી કર્યો. બંધ. ફરી કર્યો. બંધ. બપોર સુધી ફોન બંધ જ રહ્યો. કાંતાબેને કહ્યું તો તેઓ ગભરાઈ ગયા. બેટા સાથે વાત કેમ નથી થતી? રમેશભાઈએ કહ્યું, કદાચ કામમાં હશે. પણ પિતાનું મન એ જવાબ માનતું નહોતું. એ સાંજ ભારે લાગી. બીજા દિવસે પણ ખુશ્બુનો ફોન આવ્યો નહીં. ત્રીજા દિવસે પણ નહીં. ગામના ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કાંતાબેન રાત્રે ભગવાન સામે દીવો કરીને રડતા હતા અને કહેતા હતા, હે ભગવાન, મારી દીકરીને કંઈ થયું તો નહીં ને? રમેશભાઈ બહાર આંગણામાં બેસીને વારંવાર મોબાઈલની સ્ક્રીન જોતા. અચાનક એક દિવસ પરિવાર સુધી સમાચાર પહોંચ્યા કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા કેટલાક ભારતીયો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ગુજરાતના કેટલાક લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. રમેશભાઈએ એ સમયે સમજાયું નહીં કે આ સમાચાર તો તેમની દીકરી સાથે શું સંબંધ છે, પરંતુ થોડા કલાકોમાં તેમને એક એવી જાણકારી મળી જેને સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. કોઈએ કહ્યું, રમેશભાઈ, ખુશ્બુનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે. રમેશભાઈ એક ક્ષણ માટે નિર્જીવ થઈ ગયા. તેમણે કહ્યું, શું બોલો છો? મારી દીકરી તો અમેરિકામાં કામ કરવા ગઈ છે. સામેના માણસે કહ્યું, ચોક્કસ માહિતી તો નથી, પણ સમાચાર ચકાસજો. રમેશભાઈ તરત જ ઘરમાં આવ્યા. કાંતાબેન રસોડામાં હતા. પત્નીનો ચહેરો જોઈને તેમણે પૂછ્યું, શું થયું? રમેશભાઈએ થોડી ક્ષણ માટે કંઈ કહ્યું નહીં. પછી ધીમેથી બોલ્યા, ખુશ્બુ વિશે કંઈક સમાચાર આવ્યા છે. કાંતાબેનના હાથમાંથી વાસણ છૂટી ગયું. બંને તરત ફોન કરતા રહ્યા. આખરે થોડા સમય પછી પરિવારને ખબર પડી કે ખુશ્બુ અમેરિકાથી ડિપોર્ટ થનારા ભારતીયોમાં સામેલ છે. કાંતાબેનનો ચહેરો સફેદ પડી ગયો. તેમણે કહ્યું, એટલે મારી દીકરીને પાછી મોકલી રહ્યા છે? રમેશભાઈ બોલ્યા, લાગે છે હા. કાંતાબેન રડી પડ્યા. તેમણે કહ્યું, લોકો તો કહેતા હતા અમેરિકા જઈને જીવન બદલાઈ જશે, પરંતુ મારી દીકરીનું જીવન જ બદલાઈ ગયું. આ સમાચાર થોડા સમયમાં આખા ગામમાં ફેલાઈ ગયા. કોઈ સહાનુભૂતિ બતાવતું, કોઈ પ્રશ્ન પૂછતું, તો કોઈ કહેતા કે આ બધું એજન્ટના કારણે થયું હશે. પણ રમેશભાઈને એક ક્ષણ માટે એક જ વિનંતી, એક જ વાતની ચિંતા હતી કે તેમની દીકરી ક્યાં છે, કેવી છે અને ક્યારે ઘરે આવશે. કેટલાક દિવસ સુધી કોઈ સીધો સંપર્ક થયો નહીં. આખરે એક ટૂંકો સંદેશ મળ્યો. તેમાં ખુશ્બુએ માત્ર લખ્યું હતું, પપ્પા, હું જલ્દી ઘરે આવી રહી છું. મને લેવા એરપોર્ટ આવજો. આટલું વાંચીને રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મોબાઈલ સાથી સાથે સાંભળ્યો અને કહ્યું, મારી દીકરી જીવતી છે, બસ એટલું જ પૂરતું છે. કાંતાબેન આખી રાત દીકરી માટે કપડાં ગોઠવતા રહ્યા. તેઓ વારંવાર કહેતા, અમેરિકાથી આવી રહી છે એટલે એને શું ગમશે? પછી પોતે જ જવાબ આપતા, એ તો કશું નહીં માંગે, બસ ઘર દેખાશે એટલે ખુશ થઈ જશે. એરપોર્ટ પર જવાના દિવસે રમેશભાઈ વહેલા જ નીકળી પડ્યા. સાથે તેમના પરિવારના કેટલાક સભ્યો પણ ગયા.
બધાના ચહેરા પર ચિંતા હતી. કોઈને ખબર નહોતી કે વિદેશમાં કેટલી મુશ્કેલી વેઠીને ખુશ્બુ પરત આવી રહી છે. એરપોર્ટના આગમન દરવાજા સામે કલાકો સુધી રાહ જોતા રહ્યા. દરવાજો ખુલતો અને લોકો બહાર આવતા. દરેક વખતે કાંતાબેન દોડીને જોઈ લેતા કે કદાચ એક ખુશ્બુ હશે, પરંતુ દર વખતે કોઈ બીજો મુસાફર બહાર આવતો. આખરે એક સમયે ભીડ વચ્ચે એક છોકરી ધીમે ધીમે બહાર આવી. ચહેરા પર થાક, આંખોમાં ઊંઘનો અભાવ અને હાથમાં નાનું બેગ. કાંતાબેન એક નજરમાં જ પોતાની દીકરીને ઓળખી ગયા. તેમણે કોઈને કશું કહ્યું નહીં. સીધા દોડીને દીકરીને ભેટી પડ્યા. ખુશ્બુ પણ મમ્મીને સાપીને ફફડીને રડી પડી. કેટલાક સેકન્ડ સુધી બંનેમાંથી કોઈ બોલી શક્યું નહીં. પછી કાંતાબેને માત્ર એટલું કહ્યું, બેટા, તું પાછી આવી એ જ અમારા માટે સૌથી મોટું છે. ખુશ્બુ પપ્પાના પગે પડી ગઈ. રમેશભાઈએ દીકરીને ઊભી કરી અને કહ્યું, તું કોઈ ગુનો નથી, તું અમારી દીકરી છે. ઘર પરત આવવામાં શરમ કંઈ નહીં. ખુશ્બુ રડી પડી. તેણે કહ્યું, પપ્પા, મને લાગતું હતું હું તમારું જીવન બદલી દઈશ, પણ હું તો મારી જાતને જ ગુમાવી બેઠી હતી. રમેશભાઈએ કહ્યું, બેટા, જીવન પૈસાથી નહીં, માણસથી બને છે. તું અમારી પાસે પરત આવી છે એટલે બધું પાછું મળી ગયું. ગામમાં પરત આવ્યા પછી ખુશ્બુ ઘણા દિવસ સુધી કોઈ સાથે વાત ન કરતી. બહાર જતી નહીં, ફોન હાથમાં લેતી નહીં. કોઈ અમેરિકાની વાત કરે તો તેની આંખોમાં ડર દેખાતો. કાંતાબેનને સમજાતું હતું કે દીકરીએ કંઈક ખૂબ જ કઠિન અનુભવ્યું છે. એક રાત્રે ખુશ્બુ મમ્મીને બધું કહેવા લાગી. તેણે જણાવ્યું કે વિદેશી સપનાઓ પાછળ દોડતા પહેલા તેને લાગતું હતું કે મુશ્કેલી માત્ર પૈસાની હશે. પરંતુ સાચી મુશ્કેલી ત્યારે આવી જ્યારે કાયદાકીય સ્થિતિ અસ્પષ્ટ બની. અજાણ્યા લોકો પર આધાર રાખવો પડ્યો. ભયમાં જીવવું પડ્યું અને દરેક ફોન સાથે લાગતું કે હવે શું થશે. ખુશ્બુએ કહ્યું, મમ્મી, સૌથી ખરાબ વાત એ હતી કે ત્યાં હું તમારી વચ્ચે હોવા છતાં બહુ એકલી હતી. કાંતાબેને કહ્યું, બેટા, હવે તારે કોઈને કશું સાબિત કરવાનું નથી. તું બસ ફરીથી હસવાનું શીખ. બીજા દિવસે રમેશભાઈએ પોતાની દીકરીને બાજુમાં બેસાડીને કહ્યું, ખુશ્બુ, યાદ રાખજે, સપનું જોવું ખરાબ નથી, પણ સપનાનો રસ્તો સાચો હોવો જોઈએ. જો કોઈ તને ઝડપી રસ્તો બતાવે, જો કોઈ કહે કે કાયદાને બાજુ પર મૂકી બધું થઈ જશે, તો એક ક્ષણ માટે પણ વિશ્વાસ ન કરવો. તેમણે ગામના કેટલાક યુવાનોને પણ બોલાવ્યા અને કહ્યું, વિદેશ જવું હોય તો કાયદેસર જજો, પરંતુ માત્ર લોકોને દેખાડવા માટે નહીં. કોઈના ખોટા વ્યસનમાં આવીને જીવન જોખમમાં ન મૂકશો. ખુશ્બુએ પણ નિર્ણય લીધો કે હવે તે આ અનુભવ પોતાના સુધી નહીં રાખે. તે ગામની છોકરીઓ અને યુવકોને સમજાવવા લાગી કે વિદેશ જવાનું સપનું રાખવું ખોટું નથી, પરંતુ સાચા દસ્તાવેજો, યોગ્ય માર્ગ અને કાયદાકીય સલાહ વગર પગલું ભરવું જોખમી બની શકે છે. એક દિવસ ગામના એક યુવાને ખુશ્બુને પૂછ્યું, બહેન, તમને અમેરિકાની યાદ આવે છે? ખુશ્બુ થોડું હસી અને બોલી, દેશની નહીં, મારી ભૂલોની યાદ આવે છે. કારણ કે હવે સમજાઈ ગયું છે કે જીવનમાં ક્યાં જવું એના કરતાં કેવી રીતે જવું એ વધારે મહત્વનું છે. થોડા મહિના પછી ખુશ્બુ ધીમે ધીમે પોતાના સામાન્ય જીવનમાં પાછી ફરવા લાગી. તેણે ફરી અભ્યાસ શરૂ કર્યો, પછી એક નાનું કામ શરૂ કર્યું. ઘરની જવાબદારીમાં મમ્મી પપ્પાને મદદ કરવા લાગી. એક દિવસ રમેશભાઈએ ઘરની બહાર બેઠેલી દીકરીને જોઈ અને કાંતાબેનને કહ્યું,
જોને મારી દીકરી પાસી હસે છે. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હવે મને અમેરિકા નહીં જોઈએ, મને મારી દીકરી જોઈએ. એ જ સાંજે ખુશ્બુએ પપ્પાને એક કપ ચા આપતા કહ્યું, પપ્પા, હું ફરીથી શરૂઆત કરીશ. કદાચ હું અમેરિકા ન જઈ શકી, પણ હું અહીંથી કંઈક એવું કરીશ કે એક દિવસ લોકો કહેશે, આ ખુશ્બુ પટેલ છે. રમેશભાઈ હસ્યા અને કહ્યું, બેટા, આજે જ તું અમારું નામ રોશન કરી દીધું છે. તું પડીને ફરી ઊભી થઈ છે, એ જ સૌથી મોટી જીત છે. આ ઘટનાએ આખા પરિવારને એક પાઠ શીખવ્યો હતો કે વિદેશની સમક પાછળ છુપાયેલી મુશ્કેલીઓને ક્યારેય નાની ન ગણવી. એક ખોટું વસન, એક ખોટો રસ્તો અને એક ખોટો નિર્ણય આખા પરિવારને વર્ષો સુધી રડાવી શકે છે. ખુશ્બુ જ્યારે હવે પોતાના ગામમાં રસ્તા પર ચાલે છે, ત્યારે લોકો એને જુદી નજરે જોતા હતા. પહેલા તેઓ કહેતા, અમેરિકાથી આવેલી છોકરી. હવે લોકો કહેતા, આ એ છોકરી છે જે મુશ્કેલીમાંથી પાછી આવી અને બીજી પેઢીને સાચો રસ્તો બતાવ્યો. એક દિવસ ગામના મંદિરે મેળો લાગ્યો હતો. ખુશ્બુ મમ્મી પપ્પા સાથે ગઈ. મંદિરના આંગણે ઊભી રહીને તેણે ભગવાનને હાથ જોડ્યા અને મનમાં કહ્યું, ભગવાન, મેં વિદેશમાં બહુ કંઈ શોધ્યું, પણ સાચી ખુશી તો અહીં મારા માતા પિતાની બાજુમાં મળી. તેની આંખોમાં આંસુ આવી ગયા. રમેશભાઈએ પૂછ્યું, બેટા, કેમ રડે છે? ખુશ્બુ હસીને બોલી, પપ્પા, હવે આંસુ ખુશીના છે, કારણ કે મેં સમજી લીધું છે કે ઘર નાનું હોય તો ચાલે, પણ ઘરમાં પોતાના લોકો હોવા જોઈએ. કાંતાબેને દીકરીના માથા પર હાથ ફેરવ્યો. આકાશમાં સૂર્ય ધીમે ધીમે ઢળી રહ્યો હતો અને આખું પરિવાર એક સાથે ઘરે પરત ફરી રહ્યું હતું. કોઈ મોટી કાર નહોતી, કોઈ વિદેશી રસ્તા નહોતા, કોઈ ઊંચી ઇમારતો નહોતી, પણ ખુશ્બુના ચહેરા પર એવી શાંતિ હતી જે તેને વિદેશમાં પણ મળી નહોતી. કદાચ જીવનનો સૌથી મોટો સત્ય એ છે કે માણસ દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી શકે, પણ પોતાના માણસોની ગેરહાજરી હોય તો દિલ હંમેશા અધૂરું રહે છે અને ક્યારેક પરત આવવું હાર નથી હોતું. પરત આવવું એ જીવનને ફરી સાચી દિશા આપવાની શરૂઆત હોય છે. ખુશ્બુના જીવનમાં પણ એ જ થયું. અમેરિકા જવાનું સપનું અધૂરું રહ્યું, પરંતુ પરિવારને ગુમાવ્યા વગર ઘરે પરત આવવાની ખુશી મળી. અને રમેશભાઈની આંખોમાં આજે પણ એ જ વાક્ય છે જે તેઓ દીકરીને વિદાય આપતી વખતે બોલ્યા હતા, દુનિયાના કોઈ પણ ખૂણામાં જજે બેટા, પણ સાચો રસ્તો રાખજે અને અમને ક્યારેય ભૂલતી નહીં. ખુશ્બુ હવે દરેક વખત આ વાક્ય યાદ કરે છે અને મનમાં કહે છે, પપ્પા, હવે હું ક્યાંય નહીં જાઉં ત્યાં સુધી કે મને ખાતરી ન થાય કે એ રસ્તો સાચો છે, કારણ કે એક વખત વિદેશની સમક પાછળ દોડી ચૂકેલી આ દીકરી હવે જાણતી હતી કે સાચું ઘર એ જગ્યા છે જ્યાં પાછા ફરતા કોઈ પ્રશ્ન નથી પૂછતું, માત્ર ગળે લગાવીને કહેવામાં આવે છે, બેટા, તું આવી ગઈ, હવે બધું સારું છે.